Chef Ricardo, pleased to meet you. We're here making Napolitan-style pizza, fresh pizza for the wedding. And your belongs to? We come from Zurich. ये मक्के की रोटी मक्की की रोटी सर, मक्की की रोटी, सरसों का साग, मक्की की रोटी। कौन सा सूप है ये? कैरेट जिंजर मिक्स सूप। कैरेट जिंजर। ઓકે આ છે જેપનીઝ પેપર બાઇટ્સ અને હવે આ ડિશ કંઈક અલગ લાગે છે. આઈ થિંક ટેરો ડમ્પલિંગ. અને હવે આ રબડી એક નોર્થ ઇન્ડિયન ડિશ જે છે જાફરાની નાશપતી રબડી. શેફ જે છે એ પાછા બેંગોલીમાં વાત કરતા હતા અને આ બનાવી રહ્યા છે નાશપતીની રબડી, જાફરાની નાશપતી રબડી. માથે થોડું હની એડ કરશે, થોડું કેસર અને એકાદ બે બાઇટ્સ જે છે બિસ્કિટ્સની એડ કરશે. આ બની ગઈ જાફરાની નાશપતી રબડી. તો આ છે વિયેતનામની ડિશ છે. વિયેતનામ અને થાઈલેન્ડ એ સાઈડ બહુ ખવાય. આ છે હેનોઈ ડિમસમ. ડિમસમ જે છે એ થાઈલેન્ડમાં પણ બને છે, પણ હકીકતમાં એની ઓરિજિન એવું કહેવાય છે કે વિયેતનામનું છે હેનોઈ ડિમસમ. और चाहे दोस्तों दुनिया कितनी भी घूम लो, लेकिन आखिरकार इंसान ढूंढता है खाने की असली जान. अपना काठियावाड़ी और दूसरा पंजाबी. ये मक्के की रोटी, मक्की की रोटी सर, मक्की की रोटी, सरसों का साग, मक्की की रोटी, प्रॉपर पंजाब वाला मजा आएगा. ये सरसों का साग. बोले सोनहर. सत श्री अकाल. वाहेगुरु जी दा खालसा ते वाहेगुरु जी दी फतेह. क्या बात. Hey guys, welcome to the vlog. I hope you guys are doing great. And આજે હું એક એવી ઇવેન્ટનો સાક્ષી બન્યો છું કે જે ઇવેન્ટમાં જે મલ્ટીક્યુશન આઇટમ્સ છે એ અહીંયા પીરસવામાં આવે છે. એન્ડ નોટ ઇવન Thai, Indian, but even Japanese and even Tibetan. Number of dishes we have been tasting here. I think for last 2 days. અમારા એક રિલેટિવ ને આ એક ઇવેન્ટ છે. એક તરફ ભૂમિ ત્રિવેદીના ગરબા ચાલી રહ્યા છે, વાગ્યો ને ઢોલ, અને બીજી બાજુ ગુજરાતી ડિશની સાથે સાથે તેને કહે કે આખા પાન એશિયા મોટા ભાગના કન્ટ્રીઝને અહીંયા એમને વેરાયટીઝને ઉતારી દેવામાં આવી છે. તમને એનો ઓડિયો થોડો અનક્લિયર આવતો હશે કારણ કે મેં ઓડિયો ફિલ્ટર મારી દીધું છે. બેકગ્રાઉન્ડમાં અત્યારના મ્યુઝિક ચાલી રહ્યું છે, લાઈવ પરફોર્મન્સ ચાલી રહ્યું છે ભૂમિ ત્રિવેદીનું, એટલે કોપીરાઇટના ઇશ્યુઝ ન થાય એટલા માટે થઈને મેં ઓડિયો ફિલ્ટર માર્યું છે. સો પ્લીઝ ચલાવી લેજો. તો એની ડિશિસ તો હું તમને દેખાડવાનો છું, પણ લગે હાથ તમને એક કામ કરું, આ આખું જે ભવ્ય સમારંભ હતો એની કેટલીક ઝલક આપી દઉં. કારણ કે મેં મારી લાઈફમાં આવું ગ્રાન્ડ વેડિંગ અથવા પ્રી વેડિંગ સેલિબ્રેશન જે છે એ ફર્સ્ટ ટાઈમ એટેન્ડ કર્યું હતું. માત્ર મને એમ જ હતું કે અહીંયા ભૂમિ ત્રિવેદીનું પરફોર્મન્સ જ થવાનું છે, પણ એની સાથે સાથે જે આખો અહીંયા સામિયાણો ઊભો કરવામાં આવ્યો હતો એ ઉપરાંત જે ફૂડની વેરાયટીઝ અહીંયા રાખવામાં આવી હતી, સેટઅપ કરવામાં આવ્યું હતું, એ મારા માટે બિયોન્ડ એક્સપેક્ટેશન હતું. મને તો પહેલાં ખ્યાલ જ નહોતો. હું મારા માઇક ને આને તેને બધાને મારા કેમેરામેનને ભેગો જ લેતો આવત, પણ જોરદાર હતું બોસ. હા, ભૂમિ ત્રિવેદીનો તમને વોઇસ નહીં સંભળાવી શકું. ભૂમિ ત્રિવેદીના દર્શન જરૂરથી કરાવી દઉં. અને જે અહીંયા હોસ્ટ ફેમિલી હતું આપણે એમને પણ અત્યારે જોઈ રહ્યા છીએ. રાજકોટના ખૂબ જ પ્રતિષ્ઠિત કામનાથ મુદ્રણાલય પ્રાઇવેટ લિમિટેડવાળા પ્રિયવદનભાઈ કક્કડના સન અવધના લગ્ન હતા અંશી સાથે, અને આ એમની પ્રી વેડિંગ સેરેમની હતી. What's your good name, buddy? Chef Ricardo, pleased to meet you. We're here making Napolitan-style pizza, fresh pizza for the wedding. And your belongs to? We come from Zurich. Okay. And how many dishes you prepare here? We're preparing Napolitan-style pizza in basically whichever toppings you like. We have a basil pesto, we have margarita, we have all the toppings. We make to order. Okay. So in Gujarat, times you've been here and make the dishes? We'll be here for wedding season.
Okay. Until February, we'll be making pizza. You are here in Gujarat. Yeah, based in Ahmedabad, but only until February. Then we'll be traveling back to Europe. Just pizza and anything else you also... I started cooking French food, but I've been making pizza since about 18 years now. Great. Yes, trained in Italy, in Napoli, the home of pizza. Nice to meet you, buddy. Nice to meet you. એકચ્યુઅલી અહીંની ફૂડ રેન્જમાં એવી એવી ડિશિસ જોવા મળતી હતી કે જેનું ઓરિજિન જાણવું પણ એક તબક્કે મુશ્કેલ પડી જાય, જેમ કે ડિમસમ છે, ડમ્પલિંગ છે. આમ જુઓ તો ઘણી ખરી ડિશિસ જે છે ચાઇના મૂળની છે, પણ વિયેતનામમાં અને થાઈલેન્ડમાં પણ એટલી જ ખવાતી હોય છે. ખાસ કરીને હેનોઈ ડમ્પલિંગ, હેનોઈ ડિમસમ. ડિમસમ જે છે એ થાઈલેન્ડમાં પણ ખવાય છે, વિયેતનામમાં પણ ખવાય છે, અને ચાઇનામાં પણ અમુક ટાઈમે એ બ્રેકફાસ્ટમાં ખવાય છે. ખાસ કરીને લોકો ચા સાથે ડિમસમ ખાવાનું પસંદ કરતા હોય છે, જ્યારે ડમ્પલિંગ પણ જે છે એના જેવી જ મળતી આવતી એક વાનગી છે જેને ટેરો ડમ્પલિંગ તરીકે ઓળખવામાં આવે છે. તમને હમણાં દેખાડી હતી મેં. આપણે બધા કાઠિયાવાડી બાજરાના રોટલા, લસણની ચટણી અને વધીને પંજાબી પનીર તુફાની ને એવું બધું ખાવાવાળા રહ્યા. હવે આપણને આ બધી વસ્તુ ભાવશે કે નહીં એ મને વિચાર હતો, પણ બિલીવ મી, મને હેનોઈ ડિમસમ ખરેખર બહુ ભાવી. અને મને એક ફીલ એક તબક્કે મોમોઝ જેવી આવતી હતી. જેને મોમોઝ ભાવતા હોય ને એને હેનોઈ ડિમસમ એના કરતાં પણ વધારે ભાવે. હા, થોડું ફીકું હોય પણ એનો ટેસ્ટ લાજવાબ હોય. અને બીજી ટેસ્ટ વાઇઝ એના જેવી જ ક્યાંક મળતી આવતી આ ડિશ હતી, રાઈસ સેલેડ રોલ. એકચ્યુઅલી એને રાઈસ પેપર રોલ પણ કહેવામાં આવે, એ પણ વિયેતનામની જ ડિશ છે. જેના ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જુઓ ને તો થોડા ફીકા હોય, પણ ટેસ્ટ વાઇઝ તમને થોડો યુનિક ટેસ્ટ લાગે. થોડું એમ લાગે કે ડિફરન્ટ તમે કંઈક ટેસ્ટ કર્યું છે. હવે આપણી જેમ એ લોકો ગાર્લિકની ચટણીવાળી બધી વસ્તુ બનાવતા નથી હોતા, પણ એ લોકો જે સ્પ્રિંકલ કરતા હોય છે એ થોડા હર્બ્સ હોય છે, ચીલી ફ્લેક્સ હોય છે, ઘણી ખરી વસ્તુમાં એ લોકો ઓરેગાનો પણ નાખતા હોય છે. ये मक्के की रोटी, मक्की की रोटी सर, मक्की की रोटी, सरसों का साग, मक्की की रोटी, प्रॉपर पंजाब वाला मजा आएगा। ये सरसों का साग, ਸਰਸੋਂ ਦਾ ਸਾਗ ਬਣਾ ਲਿਆ ਜੀ ਰਾਜਕੋਟ ਵਾਲੇ ਦਾ ਵੈਲਕਮ ਕਰਨ ਵਾਸਤੇ। ਇਹ ਸਾਡਾ ਵਾਈਟ ਮੱਖਣ ਹੈ ਜੀ, ਇਹ ਸਾਡੀ ਮੱਕੀ ਲਾਈਵ, ਉਹ ਆਪਕੋ ਖਿਲਾएंगे गरम। पनीर बटर भी है, दाल मखनी पंजाबी खूब बटर में, अमृतसरी गोभी का अचार, मिर्ची का अचार, अमृतसर से प्रॉपर आए, रियल पंजाब अमृतसर, सोनू भाई। फ़ोन नंबर 7814506782, आपका भी वेलकम करेंगे। और इसमें सबसे बड़ी खासियत क्या है, इसमें 12 मसाले, 13वां हमारा प्यार भी है पंजाब वाला। एक बार ट्राई जरूर कीजिए, मजा आएगा खाने में। बोलोगे सोनू पाजी मजा आ गया, एक की बजाय दो खाओगे। और साथ में एक जकारा भी है, बोले सोनहर वाहिगुरू जी का खालसा, वाहिगुरू जी की फतेह। तो देखिए ये गुड़ भी है, मक्खन भी है। यहाँ पे ये गुड़ है, ये मक्खन, मकई की रोटी जो है अभी बाजी ने गर्मा गर्म अभी हमारे सामने फ्राई करी है। और वहाँ पे भी जो बाजी है कॉन्स्टेंटली वहाँ पे सरसों का साग बना रहे हैं। आपने खाया आज सरसों का साग बनाने में कितना टाइम लगता है बाजी? कम से कम 2-3 घंटे तो लगते हैं, 3 घंटे आराम से 3 घंटे। और पहले से सुबह से लेकर शाम तक सरसों का साग चूल्हे पे बनता था। और बस कौन सी सीजन में ज्यादा खाया जाता है? हाँ, सर्दियों के सीजन में साग का मजा ही कुछ और है सर्दियों में।
મને ખબર નહીં આવનારા કેટલા દિવસો સુધી ડાયટ કરવું પડશે, એટલી મીઠાઈ અને એટલી મલ્ટીક્યુઝન વેરાયટીઝ છે. અને 2-3 વસ્તુઓ મેં ટેસ્ટ કરી ત્યાં તો ઓલરેડી થાકી ગયો છું. પછી તમને દેખાડવા માટે ઓરેન્જ બ્રોલી, હા હા. I wanna taste the pain. I think I'm seeing all red. 2 bullets in the gun, 1 shot to the head. I need a blank space. 'Cause everything is a threat, but I never back down. Man, I'd rather be dead. I'm making love to fame. And she look better in bed. And I'ma rock this life till I take my last breath. I wanna make a change. I got 1 life left, so I'm gonna go down swinging. Don't you forget. Everything is so boring. એક તરફ ગોપી ત્રિવેદીના દેશી ગીતો અને બીજી તરફ વિદેશી અને દેશી પ્લેટો, હું પ્લેટ. સો ફ્રેન્ડ્સ, આ સેલિબ્રેશન જે છે એ તો બહુ લાંબુ હતું અને એની સાથે સાથે આ જે ફૂડની રેન્જ જે છે, વેરાયટીઝ જે છે એ આના કરતાં પણ થોડી વધારે હતી. પણ એક સાથે જેટલું શક્ય હતું એટલું મેં તમારી સાથે આ બધા વર્ટિકલ શોર્ટ્સ લીધા હતા, એમાંથી તમારી સાથે શેર કરી રહ્યો છું. આ વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ કોઈ વ્લોગમાં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.